ઈ એમ કહે છે કે અમારી જવાબદારી હોય તમે વૈયા જાઓ, 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? અમરેલી પંથકમાં વહેલી સવારે એક એવો ભયાનક માહોલ સર્જાયો કે લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા. 2 દિવસ પહેલા વન વિભાગના ટ્રેકર પર જીવલેણ હુમલો કરનારી એક સિંહણ સીધી ગામની શેરીઓમાં ઘૂસી આવી હતી અને આ સિંહણ 1 કલાક સુધી આખા ગામમાં આટાફેરા કરતી રહી અને અંતે રામજી મંદિર સુધી પહોંચી જતા ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આખરે લીલિયા રેન્જ વન વિભાગ અને એનિમલ ડોક્ટરોની ટીમે સિંહણને ટ્રેન્ક્યુલાઇઝ કરીને પાંજરે પૂરી લીધી છે, પરંતુ વન વિભાગની બેદરકારી સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. શું છે સમગ્ર ઘટના, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી તાલુકાના ચાંદગઢ ગામમાં સવારે જ્યારે લોકો જાગી રહ્યા હતા ત્યારે ગામની સાંકડી ગલીઓમાં અચાનક એક પૂર્ણ કદની સિંહણ આવી ચડતા સિંહણ ગામની મુખ્ય શેરીઓમાંથી પસાર થઈને સીધી રામજી મંદિર સુધી પહોંચી ગઈ હતી અને રહેણાંક વિસ્તારમાં સિંહણના મુક્ત મને આટાફેરા જોઈને ગામમાં ભારે નાસભાગ અને દહેશતનો માહોલ સર્જાયો હતો. લોકોએ ડરના મારીએ દરવાજા બંધ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ચાંદગઢ ગામ નજીક આવેલી શેત્રુંજી નદીના કાંઠે આ જ સિંહણે વન વિભાગના એક ટ્રેકર પર હુમલો કર્યો હતો અને તે સમયે વન વિભાગે તેને પકડવા કવાયત હાથ ધરી હતી, પરંતુ સિંહણ હાથ લાગી નહોતી. 2 દિવસ સુધી ખુલ્લેઆમ ફરતી આ સિંહણ આખરે સીધી ગામમાં ઘૂસી જતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની અને જોખમી બની જતા આખરે આ સિંહણને પાંજરે પૂરવામાં આવી છે. આગળ વાત કરીએ પહેલા ગામના લોકો શું કહે છે એ તમે સાંભળી લો. અહીંયા સવારે વહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એને 2 દી પહેલા એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી ઈ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયો તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર સુધી તો આવ્યા હતા. અમાર ઘરે આવો તો અમાર ઘર હું અચાનક કેવી દઉં ગામમાં ઈ એમ કહે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાઓ, 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો ઈ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં કેટલીક જગ્યાએ આટા માર્યા હતા, ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી વી આવી. એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો પકડી, તો એ અત્યાર લગી કામગીરી એની હતી ક્યાં? 6 વાગે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને રેડી રીતે વેચ્યું એનું શું છે. મારી ડેલી હું આવી ત્યાંથી પાછી વળી ત્યાં હતા ભાઈ અસલમ ને 2 ગામને રક્ષા કરી છે. અત્યારે સિંહણને લઈ ગયા છું. હા, આજે લઈ ગયા અને ભરીને. ગામમાં સિંહણ ઘૂસ્યાની જાણ થતાં જ લીલિયા રેન્જ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એનિમલ ડોક્ટરોની ટીમની મદદથી સિંહણને ઘેરીને સફળતાપૂર્વક તેને બેભાન કરીને ટ્રેન્ક્યુલાઇઝ કરીને ગનથી શૂટ કરવામાં આવી હતી. સિંહણ બેભાન થઈ જતા તેને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરી દેવામાં આવી હતી. સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. સિંહણ પાંજરે પૂરાતા મોટી ઘાટ ટળી છે, પરંતુ ચાંદગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની વધતી જતી સંખ્યા અને અવરજવરના કારણે ગામ લોકોમાં ભારે રોષ છે. લોકોની માંગણી છે કે વન વિભાગ માત્ર આ ઘટના બન્યા પછી દોડવાના બદલે વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારે, જેથી નિર્દોષ અને માનવ જિંદગી પર જોખમ ના બને. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.